શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। आज बधु चेक करे एवा सालवा रिपोर्ट हरिगुरु वैष्णवनी अनहद कृपाथी सारा एवा। अशक्ति खूब है, डॉक्टरे कीधुं अठवाडियुं आराम करशो बधुं बराबर थई जशे। जो पेश्री वल्लभ न होते तो आज ईलाबेन आया ना होते। आ वल्लभनी अनहद कृपा, वल्लभीओनी अनहद प्रार्थना, अनहद हूंफ के मने पाछी अहींया सुधी खेंचीने लई आव्या। जो क्या क्यांथी ने केवा केवा सत्संग मळे छे एनी नानी वात छे। आज आपणे सालमां बैठा था, ओला बेन आपणी बाजुमां आवीने बैठा, एना वरने एंजियोग्राफी कराववा लई आव्या। એટલે પાછા એન્જિયોગ્રાફીના રૂમમાંથી લઈ આવ્યા કે મારા વરને તમે જય શ્રી કૃષ્ણ કરો, એ ગભરાઈ ગયા છે। મેં કીધું બાપા મારી દશા જુઓ ને, પણ કે ના, જય શ્રી કૃષ્ણ કર્યા, હસતા હસતા ગયા। પછી મને કે હું તમારી યાર કલાક બેસું, હું એકલી જ છું। મેં તો આપણે કોઈ એકલા હોતા જ નથી। જેના ઘરે ઠાકોરજી બિરાજે એ વ્યક્તિ આજે નહીં, કાલે નહીં, ક્યારેય એકલી હોતી જ નથી। મેં મારી જિંદગીમાં હોસ્પિટલ જોઈ નહોતી। મને આઈસીયુમાં લઈ ગયા ત્યારે 1 મિનિટ માટે મને એમ થયું હતું કે આ કોઈ નહીં, હું એકલી। પછી મેં તો હું ક્યાં એકલી છું, મારો વલ્લભ તો મારી સાથે જ છે, મારી પાસે છે, મારી માથે છે। અને પછી જે હું 3 દિવસ આઈસીયુ મેં કાઢ્યા છે, ભલે કોક વાર ગભરામણ થઈ જાતી, કોક વાર રડવું આવી જાતું, માણસનું મન છે। તો એ બેનની જે હિસ્ટ્રી સાંભળી અને છતાંય એનો પુષ્ટ કરાવેલા ઠાકોરજીની અંદર જે દૃઢ આસક્તિ, આજે 80 વર્ષના એ બેન, એનો એક દીકરો કોરોનામાં એક્સપાયર થઈ ગયો, બીજો દીકરો બોમ્બે રહે, 2 માણસ અહીંયા રહે। વર્ષોથી ઠાકોરજી પુષ્ટ કરાવેલા, પ્રભુને 2 જણા એવા લાડ લડાવે અને ખુશીથી ને પ્રભુ એના ઘરે પ્રસન્નતાથી રહી। હવે 5 વર્ષ પહેલાં એમને કિડનીની તકલીફ થઈ ગઈ, એનું ઓપરેશન કરાવ્યું, કમરનું કરાવ્યું। ક્યારેય ઠાકોરજી ક્યાંય પધરાવ્યા નહીં। એ કે હું પધરાવી દઉં તો પછી મને હૂંફ કોણ આપે? મારા દીકરાઓ હોય તો કહી દીધું બોમ્બે કે અમને ટાઈમ નથી, હવે તમારી ઉંમર થઈ, તમે તો વારંવાર માંદા પડો, અમારી પાસે એવી રજા મૂકીને આવવાનો સમય નથી, અમે તો બિઝી લાઈફમાં છીએ। અમે 2 નક્કી કરી લીધું, આ દેહના સંબંધો કોઈની સાથે કોઈના થયા નથી અને કોઈના થવાના નથી। 2 જણાએ આંબલીમાં મકાન હતું, છે, બંધ કર્યું, સારામાં સારું આશ્રમ છે, પર્સનલ રૂમ રાખી 2 ત્યાં રહેવા વયા ગયા। ઠાકોરજીને મિશ્રી ભોગની આજ્ઞા લઈ લીધી। સવારે કે 4 વાગે 2 ઉઠી જઈએ, અપરસ કરીએ, 7:30 સુધી સેવા પહોંચીએ, પાઠ કરીએ, સ્તોત્ર કરીએ, માળા કરીએ, પાત્ર બધું પહોંચી 7:30 નાસ્તો કરવા બોલાવે। બહારનું નહોતા ખાતા। ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી કરી
હવે 80 વર્ષે અમારાથી થતું નથી. અને અમારે તમને આજે નહીં, કાલે નહીં, ક્યારેય વાલ મંડળીમાં અમે 2 જીવીએ છીએ ત્યાં સુધી પધરાવા નથી. અને 2 નક્કી કર્યું, એક જણ પહેલાં જશે તો બીજું ઠાકોરજીને છોડશે નહીં, નહીં ને નહીં. આજે એન્જિયોગ્રાફી કરાવવા આવ્યા. આપણે સવારે ગયા 3:30 બ્રહ્મમુહૂર્તમાં ઉઠી 2 જણાએ ઠાકોરજીને પહોંચી મિશ્રી લઈને આવ્યા હતા. મને બતાવી કે જો એન્જિયોગ્રાફીમાં ગયા, એના મુખમાં મિશ્રી દીધી. હવે એ કે એક દિવસ કીધું છે કે ઓલું કંઈક કયું કાર્ડ કહેવાય, આયુષ્યમાન કાર્ડ છે, એટલે એક દિવસ રાખશે. બીજે દિવસે સવારે જઈને નાહી ધોઈને સેવા પહોંચીશ. ત્યાં સુધી હું અન્ન નહીં ખાઉં, દૂધ ને ફ્રૂટ લઈશ. જે 80 વર્ષની વ્યક્તિ, જેને કિડની નહીં, જેના વરને એન્જિયોગ્રાફી, જે આશ્રમમાં રહીએ, એ ઠાકોરજીને છોડતા નથી. અને ઠાકોરજી એને કેવા નથી છોડતા, પૈસાની વ્યવસ્થા એ ઠાકોરજી કરી દે, ડૉક્ટરની વ્યવસ્થા એ ઠાકોરજી કરી દે. અને 2 જણા એક જ વાક્ય ઘડી ઘડી બોલે, ઈલાબેન અમારા ઠાકોરજી આગળ, અમે પાછળ. અમારા કર્મો એવા હશે તો અમને ભોગવાવે છે, પણ અમને ગોદમાં લઈને ભોગવાવે છે. મેં તો કોઈને ત્યાં અઠવાડિયું આ એન્જોય કે ના, મારા ઠાકોરજી મારા વિના ન રહે. જુઓ, 40 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, એક દિવસ ક્યાંય પધરાવ્યા નથી. એક જ વાક્ય બોલે. એના વર એન્જિયોગ્રાફી કરાવવા ગયા. ઠાકોરજીનું ધ્યાન રાખજે. 2ને મેં જોયા, 2ના દર્શન કર્યા. એ મારી પાસે 2 કલાક બેઠા. ક્યારે એણે રોદડા ન રોયા કે મારો દીકરો આવો, મારી વહુ આવી, મારે પૈસાની તકલીફ. એ કે ફ્લેટ હતો, વેચી નાખ્યો, એનું વ્યાજ આવે છે. આપણામાં કીધું છે કોઈનું ખવાય નહીં, મફત ખાતા નથી. પૈસા ભરવાના 2ના જે થાય, એ ઓલો ફ્લેટ વેચો, એનું વ્યાજ આવે, એમાંથી અહીંયા ભરીએ છીએ. ઈલાબેન અમે કોઈનું ધર્માદાનું 1 રૂપિયો ખાતા નથી, ધર્માદાનું અમે 1 રૂપિયો લેતા નથી. દર અઠવાડિયે ઘરે જઈ મારા ઠાકોરજી માટે સુંદર સુંદર 2 સામગ્રી નવી નવી કરી આવું રવિવારે, અને મારા ઠાકોરજીને લાડ લડાવું. રોજ ફ્રૂટ લઈ આવું. ઇલેક્ટ્રિક સગડી છે, ગેસ ઉપર મારા લાલાને દૂધ બનાવું, દૂધ મિશ્રી સામગ્રી ધરાવું. પહેલાં રાજભોગ ધરતી હતી, હવે આજ્ઞા લઈ લીધી કે આશ્રમમાં આપણે કોઈનું ધરાવાય નહીં. મારે એ જ કહેવું છે મારા વાલા, કે કેવો દ્રઢ આશ્રય કે 2 જણા 80 વર્ષના આશ્રમમાં રહે છે, પણ પોતાનો આત્મધર્મ બજાવે છે. ઠાકોરજીને ક્યાંય એકલા મૂકતા નથી. જ્યાં જઈએ ત્યાં સત્સંગ છે ને છે જ. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. આજે અમે બતાવવા ગયા, રિપોર્ટ સારા આવ્યા. ઘરે આવ્યા, ડૉક્ટરે કીધું હજી અઠવાડિયું તમારે ધ્યાન રાખવાનું, ખાવાનું પીવાનું, ફ્રૂટ નહીં ખાવાનું, લીલા નાળિયેર નહીં પીવાના, એ આખી જિંદગી નહીં ખાવાનું. કાંઈ વાંધો નહીં, પણ તમારે શાંતિથી હવે જીવવાનું. ભલે કહેવાનો આશય એ છે મારા વાલા વૈષ્ણવ, કે જો તમારો આશરો દ્રઢ હોય તો કોઈની તમારે ઠાકોરજી જરૂર પાડવા દેતા નથી. એ તમારી માથે ઊભો રહે છે, ઊભો રહે છે, ઊભો રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે આવા ભગવતીના દર્શન કરીને આવ્યા હોસ્પિટલમાં. બસ વલ્લભને એ જ વિનંતી કરી કે આવા ભગવદીઓ દ્વારા અમારો ભાવ દ્રઢ થાય. આજે અમને આટલી સુખ સગવડ આપી છે, આટલા દીકરાઓ અનુકૂળ. આજે ઘરવાળો એકદમ નરસિંહ મહેતા જેમ કહીએ એમ બધું કરે.
બસ અમારો આશરો દ્રઢ કરજે. અમે લીલામાં જઈએ ત્યાં સુધી અમારા ઠાકોરજી ક્યારેય અમારાથી વિમુખ ના થાય, એ જ વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ.